નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય એવા લાઈવ ઢોકળા બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો આપણે તપેલી લઈ લેવાની છે અને એની અંદર 3 વાડકી ચોખા લઈ લઈશું અને એની અંદર 1 વાડકી ચણાની દાળ, 1 વાડકી મગની દાળ અને અડધી વાડકી અડદની દાળ લઈ લઈશું અને બધું મિક્સ કરી લઈશું પહેલા આપણે. અને એની અંદર આપણે પાણી અંદર ઉમેરી લઈશું અને આપણે વધારીને આપણે 4-5 કલાક આપણે પલાળી લઈશું. તમે જોઈ પણ શકો છો 4-5 કલાકમાં એકદમ સરસ રીતે આપણું પલળી ગયું છે. તો આપણે એને કમ્પ્લીટ બધું કાઢી લઈશું પાણી અને આપણે ધોઈને મૂકી દીધું છે અને આપણે મિક્સર જારમાં આપણે એને પહેલા ક્રશ કરવાનું છે. તો આપણે બધું અંદર ઉમેર્યું છે અને 1 વાડકી આપણે દહીં લઈ લઈશું અને આદુ અને મરચાં લઈ લઈશું આપણે તીખાસ માટે અને આપણે બરાબર એને દળી નાખીશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે દળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને એની અંદર હજુ થોડું પાણી અંદર ઉમેરી લઈશું આપણે અને બરાબર આપણે એને દળી લઈશું પાછું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ જેવું બની ગયું છે અને આપણે વાડકામાં કાઢી લઈશું. વાડકામાં આપણે થોડુંક કાઢી લીધું છે અને એની અંદર પા ભાગ જેટલી આપણે હળદર લઈ લેવાની છે. મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર અને બધું મિક્સ કરી લેવાનું છે. કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે અને આપણે એના અંદર 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું અને આપણે કુકર મૂકી દીધું છે અને આપણે આની અંદર તેલ પણ અંદર લગાવીને મૂકેલું છે અને આપણે આની અંદર થોડુંક આપણે અડધી ચમચી જેટલું આપણે ઈનો લઈ લઈશું અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. હવે તો આપણે અંદર ઉમેરી લઈશું બધું. તો કમ્પ્લીટ બધું ઉમેરી લીધું છે અને આપણે એના અંદર થોડુંક લાલ મરચું અંદર ઉમેરી લઈશું અને આપણે 10-15 મિનિટ માટે આપણે થવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો 10-15 મિનિટમાં આપણું રેડી થઈ ગયું છે અને નીચે ઉતારી લઈશું આપણે. અને થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે એને કટ કરી લઈશું હવે. તો આપણે કટ પણ આવી રીતે કરી લેવાના છે અને ચમચાના મદદથી આપણે થોડુંક આપણે ઉપરથી કાઢી લઈશું પહેલા. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ આપણા સોફ્ટ આપણા થયા છે આપણે ઢોકળા. તો આપણે પુદીનાની ચટણી સાથે આપણે સર્વ કરી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.